ગાઈસ કેમ છો બધા મજામાં જ છો નવા મિની બ્લોગની અંદર તમારું સ્વાગત છે। જો આજે આપણે પટેલના ઘરે આવી ગયા છે બનવીના એમને પણ ડુંગળી ફુલેવરનું વાવેતર કરેલું છે ખાવા માટે। જો તમે જુઓ કેવા સરસ મજાના દડા થઈ ગયા છે કે નહીં। ફુલેવરના દડા છે અને મને એમ હતું કે મારે એકલી ડુંગળી ઉપર આવે છે, આમને થોડો ગાંઠિયા આમ ઉપર આવતા જાય છે। તમે જુઓ સરસ મજાની ડુંગળી કરેલી છે, ખાવા માટે જ છે, વેચવા માટે નહીં। જુઓ છે કે નહીં। અને થોડાક ધાણા છે, જુઓ આ ધાણાનો ક્યારો છે ઠેઠ સુધીનો। અને બાકીના બીજા તલનું વાવેતર કર્યું છે એમને છૂટા તલ વાવ્યા છે, આપણે ડ્રીપમાં કર્યા છે, એમને છૂટા વાવ્યા છે। જુઓ ઠેઠ છે એમનો સીટો અને ઓલી સાઈડમાં એમની મકાઈ છે, બરાબર। એટલે આ રીતે છે એમનું આપણે પટલનું છે કે નહીં, આ રીતે કંઈક છે જુઓ। અને ફુલેવર ખાવું હોય તો આવી જજો બરોલી ગામ આપણે પટેલને ત્યાં। જો ફુલેવર ખીલી ગયો છે એમ જુઓ છે ને, અમુક ગાંઠો જુઓ થતી આવે છે જાય કે નહીં, સરસ આ સરસ થશે। હા જુઓ પછી આ મોટું વધારે થઈ જાય ને તો આવું થઈ જાય, ખાતા નહીં એટલે લઈ જ જજો, આવડા ખાતા નથી આપણે ખાઈ જવાનું છે કે નહીં। કેટલું સરસ ફુલેવર થયું છે એવું છે મિત્રો, છે કે આ રીતે છે કંઈક, એટલે વવાય મિત્રો થાય જ તે। અને જો ઠેઠ સુધી છે ખાવા પૂરતું જ કરેલું છે, એમને વેચવા નહીં, જો છે કે નહીં। હા આ રીતે છે કંઈક, આપણે આજે અહીં છે પછી સવારમાં પાછા બરવાળા ભેગા થઈ જઈશું કાલે સવારમાં। આપણે ટિકિટ બુકિંગ કરાવી દીધી છે, રિઝર્વેશન કરી દીધું છે, એટલે સવારમાં વહેલા 8 વાગે બસ છે આપણી। એટલે પછી થોડાક દિવસ માટે નસવાડીને અલવિદા કહીશું ને બરવાળાને કમિંગ કહીશું, બરાબર। ચાલો આવજો, વિડીયો ગમે તો લાઈક શેર ફોલો અને કમેન્ટ કરજો। જો ફુલેવર કેવું લાગ્યું એ પણ કોમેન્ટ કરીને જણાવજો, બરાબર। ચાલો આવજો, આપણું નથી હો, એટલે લાવજો એમ તો કહેતા નહીં, આપણું છે નહીં એટલે હવે તમને ખાલી બતાવી જોઉં, બાકી આપણું કંઈ છે નહીં આમાં, એટલે કહેવાય નહીં એવડે જો આપણને બંધાવે તો લેતા જવું, બાકી કાંઈ નહીં। ચાલો આવજો।